શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સુરત પશ્ચિમ વિભાગ દ્વારા એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે એક દિવસીય ફન ફૂડ એન્ડ બિઝનેસ એક્ઝિબિશન યોજાયું હતું, જેમાં 30થી વધુ એક્ઝિબિશનમાં સ્ટોલ લાગ્યા અને 2000 જેટલા લોકો જોડાયા હતા। શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ કારોબારી ધર્મેશભાઈએ જણાવ્યું કે આ અમારું બીજું ફન ફૂડ અને બિઝનેસ એક્ઝિબિશનનું આયોજન કરાયું છે, જેમાં 30 જેટલા નાના અને મોટા બિઝનેસ કરતા સમાજના લોકોએ સ્ટોલ લગાવ્યા છે અને આ એક્ઝિબિશન થકી નાના ઉદ્યોગકાર કે મોટા બિઝનેસકારોને એક હૂંફ અને બળ પૂરું પાડે છે, કારણ કે આ બિઝનેસમાં 2000 જેટલા લોકો હોશભેર એકત્ર થયા હતા અને સાથે સાથે શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ પશ્ચિમ વિભાગ દ્વારા ઓર્ગન ડોનેટની પણ એક મુહિમ ચલાવી રહ્યા છે અને જાગૃતિ માટેના તમામ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે અને અંગદાન કરવા માટે લોકોને અપીલ સાથે ખૂબ સરાહનીય કાર્ય પણ સતત અવિરતપણે કરવામાં આવી રહ્યું છે। ત્યારે સાથે સાથે મહિલા સશક્તિકરણ પણ પાછળ ન હોય તે રીતે આ ફન ફૂડ બિઝનેસ એક્ઝિબિશનમાં મહિલાઓ પણ આત્મનિર્ભર બનવા તરફ પ્રયાણ કર્યું હતું અને અનેક મહિલાઓ પોતાના કૌશલ્ય મુજબ કાર્યક્રમમાં જોડાયા હતા અને અન્ય મહિલાઓને પણ બહાર આવવા અને પોતે આત્મનિર્ભર બનીને પરિવાર અને સમાજને કેવી રીતે ઉપયોગ થાય તે દિશામાં આગળ વધવા હાકલ કરી હતી। પાયલ કરડાની અમે અહીંયા સૌરાષ્ટ્ર કડવા પાટીદારનો બિઝનેસ મેળા છે, એમાં ફન ફેર એન્ડ બિઝનેસ માટેની બધી જ અમે એડવર્ટાઇઝ કરી છે અને એમાં બધા લોકોને સારો એવો ફાળો છે। અમારા લેડીઝોએ અહીંયા પાઉંભાજીનો સ્ટોલ રાખ્યો છે। આના ઉપરથી એવું છે લેડીઝ પોતે આત્મનિર્ભર થઈ પોતાની રીતે આગળ વધી શકે અને અમે આજે સૌરાષ્ટ્ર કડવા પાટીદારનો સ્ટોલ બધા બિઝનેસ એક્સપો રાખ્યો છે અને ફન એન્ડ ફેર, તો બધા જે વેકેશન ચાલે છે એટલે બધાને બી ચાન્સ મળે અને અમારી જોઈને મહિલા પણ થોડુંક શું કહે કે સમાજ સેવા કરી શકે અને પોતાના આત્મનિર્ભર બની શકે એમ। કેટલા સ્ટોલ હતા ટોટલ અને બહેનોના કેટલા ખાસ સ્ટોલ હતા? અમારા આમ 30 સ્ટોલ છે ને અમારા બહેનોના 4 થી 5 છે ને અમે જે અત્યારે આ છીએ બધા અમે કારોબારી મહિલા છીએ, બધા અમે બસ સતત આ જ મહિલા અમે આ જ રીતે સેવા કરતા રહીએ છીએ અને આજે અમારો પાઉંભાજીનો સ્ટોલ છે। લોકોને શું કહેશો, મહિલાઓ કેવી રીતે આગળ વધે, શું કરવું છે આ બિઝનેસ? લોકોને અમે એ કહીએ છીએ કે જેમ અમે મહેનત કરીએ તમે બી પગભર થાઓ, આત્મનિર્ભર રહો તો થોડુંક એક્ટિવ બને એ રીતે। મારું નામ ધર્મેશ સરવાળે છે। હું સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ અડાજણ પાલ જે પશ્ચિમ વિભાગને કારોબારી કાર્યકર્તા બોલું છું। આજે અડાજણની અંદર જે પાલ ઓડિટોરિયમ એસએમસી ઓડિટોરિયમ જે છે બરાબર, એની અંદર અમારે ફન ફૂડ અને બિઝનેસ એક્ઝિબિશન જે સેકન્ડ યરનું અમે આયોજન કરેલું છું અને આજે જણાવતા ખુશી છે કે 30થી વધારે પણ સ્ટોલ બુક થઈ ગયેલા। એની અંદર ઓછામાં ઓછા 15 થી 2000 લોકો અમારા જે સમાજના અને ઇતર સમાજના પણ એ લોકો અહીંયા પાર્ટિસિપેટ થયેલા અને ઘણો બધો સારો એવો પોતાનો બિઝનેસ જે છે બરાબર એક્સપાન્શન કરેલો હતો અને ઘણાને સારા સારા ઓર્ડર્સ પણ મળેલા છે। આની સાથે સાથે પણ છેલ્લા 1 વર્ષથી અમે ઓર્ગન ડોનેશન વિશે પણ એક કેમ્પેન ચલાવી છે કે અત્યારે ભારતની અંદર જોઈએ તો 5 લાખ જેટલા વ્યક્તિઓ એવા છે કે જેને ઓર્ગનની જરૂર છે અને જ્યારે આપણે મૃત્યુ પામીએ છીએ ત્યારે આપણો દેહ જે છે સ્મશાનમાં બળી જ જાય છે, પણ એના ઓર્ગન્સ જે છે ઘણા સમય સુધી જીવિત રહે છે, તો એ ઓર્ગન જે છે આપણે ડોનેટ કરવા માટેનું એક કેમ્પેન પણ અહીંયા અમે ચાલુ કર્યો છે અને ઘણા બધા લોકોએ આજે શપથ પણ લીધા છે બરાબર કે અનફોર્ચ્યુનેટ કન્ડિશનની અંદર અમે અમારા ઓર્ગન પણ જે જરૂર પડે બરાબર એ સમાજસેવી તરીકે અમે ડોનેટ પણ કરીશું। બિઝનેસ એક્સપોની વાત કરીએ બરાબર તો અત્યારે એગ્રીકલ્ચરથી માંડી ઓટોમોબાઈલ્સના ઘણા બધા સ્ટોર્સ હતા, ટાયર્સના હતા, ઇન્વેસ્ટમેન્ટ હતું, હોમ કેર પ્રોડક્ટ્સના પણ ઘણા બધા સ્ટોર્સ હતા। સાથે સાથે એવી પ્રોડક્ટ્સ હતી કે અત્યારે જે છે સિઝનની અંદર મેંગોના પણ સ્ટોર્સ હતા, આઈસ્ક્રીમના સ્ટોલ હતા, એની સાથે સાથે ઘણા બધા કારોબારી લોકોએ પાઉંભાજી અને ભજીયાનો પણ સ્ટોર રાખેલા અને આવી રીતે તમે જુઓ તો વેરાયટી ઓફ જે સ્ટોલ્સ હતા એ ઘણા બધા હતા અને અત્યારે જે મેસેજ મળેલા છે ઘણા બધાના ઓન ધ સ્પોટ બરાબર હજારોથી લાખોની સંખ્યાના અંદર રૂપિયાના ઓર્ડર્સ પણ બુક થઈ ગયેલા છે અને જે અમારા માટે બહુ ખરેખર એક સારું અત્યારે જે પોઈન્ટ કહેવાય બરાબર કે જે આયોજન કરેલું છે ખરેખર જે ટૂંક સમયમાં અમે જે આયોજન કરેલું એની બહોળી સફળતા અમને મળેલી છે અને આવનારા ભવિષ્યમાં આવા જ ઘણા બધા સમાજલક્ષી કાર્યો અને આજે ઓર્ગન ડોનેશનથી માંડીને ઘણા બધા એવા સમાજસેવી કાર્યો અમે કરતા રહીશું। આવો જે અનુભવ છે અમે લાઈફમાં પહેલી વખત કર્યો છે કે આટલા બધા સ્ટોલમાં અમારો સ્ટોલ છે આની ઉપરથી અમને એક શીખવા મળે છે કે લાઈફમાં કંઈ કરવું લેડીઝોને આવા નાના ઇવેન્ટમાં જો પાર્ટિસિપેટ થાય તો એક હિંમત આવી જાય
બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સૌરાષ્ટ્ર.